તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે વિડીયોને અંત સુધી મિત્રો નિહાળજો, તમને ખૂબ જ સરસ માહિતી મળવાની છે। તો આવો મિત્રો, જામનગરના ખેડૂતોને વરસાદને લઈને થયું છે ખૂબ મોટું નુકસાન। જે મિત્રો મગફળીનો પાક થઈ ગયો છે નિષ્ફળ। જામનગરમાં સારા વરસાદના કારણે ખેડૂતો દ્વારા મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું, ત્યારે છેલ્લા 3 વર્ષ કરતાં વધુ વાવેતર આ વર્ષે ખેડૂતોએ મગફળીનું 80% કરતું વધારે વાવેતર કર્યું હતું, પરંતુ જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ અને કમોસમી વરસાદ પડી જવાથી ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ખેડૂતની હાલત કફોડી બની હતી। આલાર પંથકમાં ખાસ કરીને ખરીફ પાકોમાં ખેડૂતો દ્વારા અન્ય પાકો કરતાં મગફળી અને કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવેલું હતું। ખેડૂતો દ્વારા આ પાકોમાં સારી ઉપજ મેળવી શકાય, સમૃદ્ધ બની શકાય છે, પરંતુ તાજેતરમાં કુદરત સામે ખેડૂતો લાચાર બની ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। હાલમાં પડી રહેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેતા ખેડૂતોની હાલત કફોડી બની છે। મગફળીના પાકને મોટું નુકસાન થયું છે। ખેડૂતો સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે અને 2 વખત અતિવૃષ્ટિના કારણે ખેતીમાં ભારે નુકસાન થયું છે, ત્યારે તાજેતરમાં જિલ્લામાં ફરી હવામાન વિભાગની આગાહીના દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, દ્વારકા સહિત આસપાસના અન્ય પંથકમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। મગફળી સહિતના પાકોની ધોવાઈ જતા મોઢા સુધી આવેલો ખેડૂતોનો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। હવે થશે ગેસ સિલિન્ડરમાં મોટો ફાયદો। જ્યાં મિત્રો ઘરે એલપીજી ગેસ સિલિન્ડરનો તમે ઉપયોગ કરો છો તો તમારા માટે આ સારા સમાચાર છે। હકીકતમાં ભારત પેટ્રોલિયમ કોર કોર્પોરેશન લિમિટેડે પોતાના ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખતા નવી સુવિધા શરૂ કરી દીધી છે। તેનું નામ છે પ્યોર ફોર શ્યોર। તેના પર QR કોડ પણ દેખાશે। તેના દ્વારા પ્રોડક્શન પ્લાન્ટથી ગ્રાહક સુધી સિલિન્ડરની ડિલિવરીની ગેરંટી આપવામાં આવશે। QR કોડને સ્કેન કરવા પર ગ્રાહકોને એક સિગ્નેચર ટ્યુનની સાથે વિશેષ પ્યોર ફોર શ્યોર પોપઅપ જોવા મળશે। આ પોપઅપ એટલે કે નોટિફિકેશનમાં સિલિન્ડર સાથે જોડાયેલી તમામ વિગતો હાજર હશે। ઉદાહરણ સમયે ભરવા માટે સિલિન્ડરનું કુલ વજન કેટલું હતું અને સીલ માર્ક હતું કે નહીં વગેરે વિગતો ગ્રાહકોને QR કોડ સ્કેન કરવાથી જાણવા મળી જવાની છે। રેશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાખી છે આ સ્કીમ। જ્યાં મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી બધી યોજના ચલાવી રહી છે, ત્યાંમાંથી સરકાર વિવિધ લોકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે। આમાં મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટેની છે। કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન આપે છે। સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને મફત રેશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે, પરંતુ તેમાં મોટો ફેરફાર થયો છે। ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રેશન આપવામાં આવશે। તેમાં પહેલા લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફતમાં ચોખા મળવાનું બંધ થઈ જશે। સરકાર રેશન કાર્ડ ધારકોને મફત ચોખાના બદલે 9 જરૂરી ચીજવસ્તુ આપશે। જરૂરી ચીજવસ્તુમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે। આ નિર્ણય સરકારે લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે અને આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો આવી જવાનો છે। ખેડૂતોને મળશે વાર્ષિક 11,000 રૂપિયા। જ્યાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજનામાંની એક છે। ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના હેઠળ દર વર્ષે 2,000 રૂપિયાના 3 હપ્તા બહાર પાડવામાં આવે છે અને ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। ખેડૂતોને નાણાંનો ઉપયોગ બિયારણ, ખાતર ખરીદવા, ખેતી સંબંધિત અન્ય ચીજવસ્તુ પૂરી કરવા માટે કરી શકે છે। હાલમાં જ કેન્દ્રીય ખેડૂત મંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર આપવાનો નિર્ણય કર્યો છે। રાજ્યમાં ખેડૂતોને PM કિસાનના હપ્તા ઉપરાંત 5,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। તો જાણીએ સમગ્ર શું છે મામલો। તાજેતરમાં જાહેરાત કરતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટી ઝારખંડમાં ચૂંટણી જીતીને સત્તામાં આવશે તો ખેડૂતોને 5 એકર સુધીની જમીન માટે વાર્ષિક 5,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। નાણાકીય સહાય PM કિસાન સન્માન નિધિ યોજના કરતાં અલગ છે અને આમ જો ભારતીય જનતા પાર્ટી ઝારખંડમાં સત્તા મેળવશે તો તમામ ખેડૂતોને દર વર્ષે 11,000 રૂપિયાની ભેટ મળવાની છે। બાકીના ખેડૂતોને 4,000નો હપ્તો, જે મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000નો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। PM કિસાન યોજનાના હેઠળ આપવામાં આવેલા હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે। તે મુજબ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ અનુસાર લાખો ખેડૂતો PM કિસાન યોજનાના 18મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે। તેનું મુખ્ય કારણ KYC વેરિફિકેશન, જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે।
આવી પરિસ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને તમારી ભૂલ છે તે સુધારી શકો છો. 19મો હપ્તો તમારા ખાતામાં જો તમારે મેળવવો હોય, 18મો હપ્તો પણ નથી આવ્યો, જેથી તમે 19મો અને 18મો બંને એક હપ્તો એક સાથે મેળવવો હોય તો તમારે આ તમામ પ્રકારની ભૂલો સુધારીને ફરી એકવાર તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે. આજના મુખ્ય ખેડૂત સમાચાર જોઈએ તો મિત્રો, અમરેલી જિલ્લામાં કપાસની આવક સારી જોવા મળી રહી છે. દિવાળી પહેલા કપાસના ઓછા ભાવ હતા, આજે દિવાળી બાદ હવે કપાસના સારા ભાવ મળ્યા છે. તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અમરેલી જિલ્લામાં 3.5 લાખ હેક્ટરમાં કપાસનું બમ્પર વાવેતર થયું છે. છેલ્લા 1.5 મહિનાથી ખેડૂતો કપાસ વેચવા માટે એપીએમસીમાં આવી રહ્યા છે. જો કે શરૂઆતમાં એટલે કે દિવાળી પહેલા કપાસનો ભાવ 1100 થી 1400 રૂપિયા સુધીનો હતો, પરંતુ દિવાળી બાદ કપાસના ભાવમાં સુધારો આવ્યો છે. ખેડૂતોને કપાસના ભાવ 1500 રૂપિયાથી વધુ મળી રહ્યા છે. તેનાથી ખેડૂતો ખુશ છે અને ખેડૂતોએ સારા ભાવ બાબતે પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. 1500 રૂપિયાથી વધુ ભાવ ખેડૂતોને મળ્યા હતા. અમરેલી જિલ્લામાં શરૂઆતમાં હવામાન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કપાસનો ઓછો ભાવ મળ્યો હતો, પરંતુ હાલ દિવાળી બાદ કપાસના ભાવમાં ખૂબ જ મોટો સુધારો જોવા મળ્યો છે અને આવક પણ બમ્પર જોવા મળી છે. ખેડૂતોએ હાલમાં 1400 રૂપિયાથી લઈને 1600નો ભાવ મળ્યો છે. તેનાથી ખુશીનો માહોલ ખેડૂતોમાં જોવા મળ્યો હતો. આપણે હવે શરૂઆત કરીશું મિત્રો સૌથી મોટા સમાચારો અને ફાયદાના સમાચારોની. તો PMJAY શું છે? PMJAYનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. આયુષ્યમાન ભારત અંતર્ગત યોજના શરૂ થઈ ગઈ છે. વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે. તેનો હેતુ 12 કરોડથી વધારે ગરીબ અને નબળા પરિવારોને પ્રતિ વર્ષ 5 લાખથી વધારે રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવો તેવો એનો હેતુ છે. અને મિત્રો, તેમાં લાભાર્થી પરિવારોને યોજના સાથે જોડાયેલી હોસ્પિટલમાં મફત સારવાર મળે છે. હોસ્પિટલમાં કેશલેસ હેલ્થ કેર સેવા મળે છે. લાભાર્થી યોજનાનો લાભ સમગ્ર દેશમાં મેળવી શકે છે. માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી શરૂ કરાય છે મગફળીની. જ્યાં મિત્રો કોડીનારના 10 જેટલા ખેડૂતો મગફળી લઈ વેચવા પહોંચ્યા હતા. માર્કેટ કરતાં ટેકાનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં કોડીનાર ખાતે 10 જેટલા ખેડૂતો મગફળી લઈને વેચવા પહોંચી ગયા હતા. છેલ્લા કેટલાક વર્ષથી સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી રહી છે. ખેડૂતો નીરસ હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ આ વર્ષે સરકારે માર્કેટ કરતાં ટેકાના ભાવ વધુ જાહેર કરતા ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો આવી રહ્યા છે. તેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ 6 કેન્દ્રો ઉપર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાને લઈને ખેડૂતોએ મેસેજ વાંચીને તરત જ ત્યાં પહોંચી ગયા હતા. વાહન ચાલકો થઈ જજો સાવધાન. જે મિત્રો, એક માહિતી અનુસાર રસ્તાઓ ઉપર 305 મિલિયન વાહનો છે અને 16.5 કરોડ વાહનોનો વીમો નથી. તો શું છે કાયદો મોટર વાહન? તો કે મોટર વાહન અધિનિયમ 2019 વીમા પોલિસી વિના વાહન ચલાવવું તે ગેરકાયદેસર છે. આવા કિસ્સામાં પ્રથમ વખત 2000 રૂપિયાનો દંડ અથવા 3 મહિના સુધીની જેલ બની શકે છે. બીજા ગુનામાં અને તેના પછી વીમા પોલિસી વિના ડ્રાઇવિંગ કરવા માટે 4000 રૂપિયાનો દંડ છે. દંડ તમામ વાહનો માટે સમાન છે. જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જજો. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો પર નજર રાખી રહી છે. તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે. તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અને આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોનો ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે પણ શેર કરવાના છે. સરકારની ફાયદો અપાવતી મોટી 5 જાહેરાત. જે મિત્રો જાહેરાત જોઈએ તે પહેલાં તમે વિડીયોને શેર કરી દેજો. તમામ ખેડૂત મિત્રો સુધી વિડીયો પહોંચાડી દેજો. તમારી આસપડોશના તમારા કુટુંબી ભાઈઓ સુધી, ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને તમે કયા ગામ અને તમારો કયો તાલુકો છે, તમે કયા જિલ્લામાંથી આપણો વિડીયો જોઈ રહ્યા છો, તમારું આખું નામ અટક સાથે કમેન્ટ કરી દેજો. શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે. આ પહેલી જાહેરાત થઈ ગઈ. બીજી જાહેરાત જોઈએ તો 1 કરોડ ઘરને PM સૂર્યઘર યોજના મફત વીજળી હેઠળ આવરી લેવામાં આવશે. ત્રીજી જાહેરાત જોઈએ તો PM ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. ચોથી જાહેરાત જોઈએ તો 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ થશે. પાંચમી જાહેરાત જોઈએ તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો 4થો તબક્કો શરૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 25,000 ગામડાઓને જોડવાની છે. આગળના મોટા સમાચાર જોઈએ તો રેશન કાર્ડ E-KYCની તારીખ જાહેર થઈ ગઈ છે. જે મિત્રો, સરકારે રેશન કાર્ડ ધારકો માટે E-KYC કરાવવાની માર્ગદર્શિકા જાહેરાત કરી હતી. તેમાં તમામ રેશન કાર્ડ ધારકો માટે E-KYC કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
આ માટેની છેલ્લી તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. સરકારે અગાઉ આ માટે 1 સપ્ટેમ્બર સુધીની મર્યાદા નક્કી કરી હતી, પરંતુ વધારીને 1 નવેમ્બર કરવામાં આવી હતી. અને હવે રેશન કાર્ડ ધારકો માટે KYCની અંતિમ તારીખ 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવેલી છે. ખેડૂતો માટે માઠા સમાચાર છે. ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થયા છે. જે મિત્રો ખેડૂતના હિતમાં 3 લાખ સુધી ખેત ધિરાણ પર કેન્દ્ર અને સરકાર દ્વારા 0% વ્યાજ દરથી લોન આપવામાં આવે છે. રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજની સહાય પણ જમા થતી હોય છે. તેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા 2 વર્ષથી મોટાભાગના ખેડૂતોના ખાતામાં જમા નથી થઈ. તેથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં વારંવાર આવી ફરિયાદ પણ જોવા મળતી હોય છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવેલી છે. ખેડૂતોને 297 કરોડ ન ચૂકવ્યા. જે મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વીમા કંપનીઓને ગુજરાતના 1,96,777 ખેડૂતોના દાવાની 297.43 કરોડ રકમ ચૂકવવાની બાકી હોવાનો ઘટસ્ફોટ વિધાનસભામાં અપાયેલી માહિતીમાં થયો છે. પાક વીમો સદંતર બંધ કરી દેવાતા ગુજરાતના ખેડૂતોને ફટકો પડ્યો છે. કોંગ્રેસના નેતા અગ્રણી અર્જુન મોઢવાડિયા દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કૃષિ વિભાગ દ્વારા લેખિતમાં માહિતી અપાઈ હતી. તે અંગે મોઢવાડિયાએ નિવેદનમાં કહ્યું હતું કે જંગી રકમ ખેડૂતો ભાઈઓને ચૂકવાઈ નથી અને છતાં દાવાની રકમ ખેડૂતોને મળે તે માટે રાજ્યની ભાજપ સરકાર દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં નથી આવી રહ્યા. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની 2015માં મોટી જાહેરાત કરાઈ હતી. તેમણે એવો દાવો કર્યો હતો કે યોજના ખેડૂતો માટે નહીં પણ વીમા કંપનીના લાભાર્થી બનાવાઈ છે. 4-5 વર્ષ પછી ઓચિંતી યોજના શા માટે બંધ કરી દેવામાં આવી છે? આ બાબતે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જણાવી દેજો. મિત્રો, જો તમારા ઘરમાં 5 વસ્તુ હોય તો તરત જ સરેન્ડર કરી દેજો રેશન કાર્ડ. જ્યાં મિત્રો રેશન કાર્ડ તો તમારી પાસે પણ હશે, પણ સરકાર દેશમાં ઘણી બધી યોજના ચલાવે છે. તેમાં ગરીબોને મફત રાશન આપતી હોય છે. ત્યારે કોરોના કાળમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓ હેઠળ તો દેશના 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે. આમ તો યોજનાઓ જરૂરિયાતમંદ માટે છે, પરંતુ લાલચમાં આવીને ઘણા બધા લોકો યોજનાને લાયક ન હોવા છતાં પણ પોતાનું કાર્ડ બનાવે છે અને મફત રેશનનો લાભ લેતા હોય છે. જો તમે પણ આવું કર્યું છે તો હવે સતર્ક થઈ જજો, કારણ કે સરકાર રેશન કાર્ડ ધારકોની ફરી એકવાર ચકાસણી કરી રહી છે. આમાં પકડાવા ઉપર ફાઇન અને જેલ બંને થઈ શકે છે. હકીકતમાં રાશન બનાવવાના અમુક નિયમ હોય છે. આ નિયમો અને યોગ્યતાનું પાલન ન કરવામાં આવે તો સમસ્યા થઈ શકે છે. દેશમાં લાખો લોકોએ નિયમો વિરુદ્ધ રેશન કાર્ડ બનાવેલા છે, ત્યારે હવે સરકાર તેની તપાસ કરી રહી છે. જે લોકો નિયમોનો ભંગ કરતા જોવા મળશે તેના ઉપર સખત કાર્યવાહી થઈ શકે છે. તેથી તમે પણ જાણી લેજો મિત્રો કયા નિયમો છે અને કયા લોકોને લાયક નથી. તો મિત્રો, તમારા ઘરમાં આ ચીજ વસ્તુઓ છે તો તમારા ઘરમાં મિત્રો કાર કે ટ્રેક્ટર કે 4 વ્હીલ સાધન છે, તમારા ઘરની અંદર ફ્રીજ કે એસી છે, તમારી વાર્ષિક આવક ગામડામાં રહીને 2 લાખ રૂપિયા છે અને શહેરમાં રહીને વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધુ છે, તો તમે પણ રેશન કાર્ડ માટે અયોગ્ય છો. તમે રેશન કાર્ડ નથી રાખી શકતા. આ સિવાય તમારા ઘરમાં જો કોઈ લાયસન્સવાળો હથિયાર હોય કે તમે ઇન્કમ ટેક્સ ભરતા હોય તો તમે રેશન કાર્ડ નહીં રાખી શકો. નોકરી કરતા લોકોને પણ દૂર રહેવું. ઘરમાં કોઈની પણ પાસે સરકારી નોકરી છે તો તે પરિવારને રેશન કાર્ડ માટે અયોગ્ય માનવામાં આવે છે. તમે ઇન્કમ ટેક્સ ભરો છો, ફ્રીજ એસી જેવી લક્ઝરી ચીજ વસ્તુ વાપરો છો તો પણ તમે રેશન કાર્ડ માટે અયોગ્ય છો. તેથી સારું રહેશે કે તમે પોતાની જાતે જ તમારું રેશન કાર્ડ સરેન્ડર કરી દો. અને કેટલી જમીન ઉપર તમારું રેશન કાર્ડ રિજેક્ટ થશે તો જોઈ મિત્રો, લોજિસ્ટિક વિભાગના નિયમ અનુસાર તમારી પાસે 100 યાર્ડ કે તેથી વધુ ઘર જમીન છે તો તમે રેશન કાર્ડ માટે યોગ્ય નથી. તમે આમાંથી કોઈ પણ ચીજ રાખો છો તો સારું રહેશે કે પોતાનું રેશન કાર્ડ જિલ્લાના લોજિસ્ટિક વિભાગમાં જમા કરાવીને પોતાનું નામ જાતે જ કઢાવી નાખો. સરકાર દ્વારા તપાસમાં તમને પકડવામાં આવે તો ભારે ફાઇનની સાથે તમને જેલ પણ થઈ શકે છે. પાક વીમા યોજના ગુજરાતમાં ફરી એકવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર છે. ગુજરાતમાં ફરી એકવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય, વીમા કંપની ખેડૂતોને લૂંટી ન જાય તે માટેના દરેક નિયમો અને શરતો ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ખેડૂતોના પાક વીમાની રકમ ખેડૂતોને 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરી એકવાર એન્ટ્રી ગુજરાતમાં કરવામાં આવશે. ખેડૂતોને 8 કલાકને બદલે 12 કલાક વીજળીની માંગ. જ્યાં મિત્રો ગુજરાતના ખેડૂતોને 8 કલાક વીજળી મળતી હોય છે, ત્યારે
આ પખવાડિયાથી વરસાદી વિરામના પગલે કૃષિ પાકને પિયતની જરૂરિયાત હોય છે, ત્યારે ખેડૂતોને 12 કલાક વીજળી પૂરી પાડવા માટે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે. ઉર્જા મંત્રી કનુ દેસાઈને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે વરાપ નીકળ્યા પછી ખાસ કરીને મગફળી અને ડાંગરના પાકમાં પાણીની જરૂરિયાત હોય છે. ઉપરાંત ભારે વરસાદના કારણે દબાઈ ગયેલી જમીનને છૂટી પાડવા પાકના વિકાસ માટે જરૂરી હોય છે, તે માટે પાણી પણ જરૂરી છે. વધુમાં ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મગફળી તથા દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાક માટે હાલ એક સાથે બોર કૂવામાંથી મોટરો ચાલુ હોય ત્યારે વીજળીની માંગ વધુ છે. વીજ લાઇનમાં વિક્ષેપ ઊભા થાય છે. ખેડૂતોને સ્થિતિમાં કૃષિ પાક બચાવવા માટે 8 જ કલાક વીજળી આપવામાં આવે છે, તેના બદલે 12 કલાક આપવાની જરૂર છે. તે માટે ઝેડકો અને વીજ કંપનીઓને સૂચના આપવા માટેની પણ માંગ કરવામાં આવેલી છે. દરેક લોકોના પૈસા ડબલ થશે. જ્યાં મિત્રો કિસાન વિકાસ પત્ર ખાતામાં જમા કરાયેલા નાણાં કેટલા સમયમાં બમણા થશે, તો જોઈએ તો મિત્રો કિસાન વિકાસ પત્ર યોજના પર 7.5% વ્યાજ આપવામાં આવે છે. તમે આ સ્કીમમાં ગમે તેટલા પૈસા રોકો, તમારા માટે મેચ્યોરિટી પર સીધા પૈસા બમણા થઈ જશે. હવે તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો કે 1 કરોડ રૂપિયાનું, 15 મહિના પછી તમારા પૈસા સંપૂર્ણ ગેરંટી અને સુરક્ષા સાથે બમણા થઈ જશે. પોસ્ટ ઓફિસની કેવીપી સ્કીમ 115 મહિનામાં એટલે કે 9 વર્ષ અને 7 મહિનામાં પરિપક્વ થાય છે અને મેચ્યોરિટી પર તમને પૈસા બમણા મળવાના છે. મુદ્રા યોજનાના નામે છેતરાતા નહીં. ભારત સરકારની લોન યોજના પીએમ મુદ્રા યોજનાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. એક લેટર પરિપત્ર બધે ફરી રહ્યો છે અને તેમાં લખ્યું છે કે 36,500 રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયાની લોન લઈ શકો છો. જો તમને આવો કોઈ પત્ર મળે તો તેના પર બિલકુલ વિશ્વાસ ન કરો. સરકારે લેટરને નકલી ગણાવ્યો છે. આ લેટરને સરકાર અને મુદ્રા યોજના સાથે કંઈ લેવા દેવા નથી. 40 લાખ ખેડૂતોની લોન માફ. જ્યાં મિત્રો તેલંગાણાની કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. આગામી 15મી ઓગસ્ટ એટલે કે 2025ની ઓગસ્ટ મહિના પહેલા ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારબાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું હતું કે જે કહ્યું એ અમે કરીને બતાવ્યું છે. આ જ અમારી નીતિ છે. 49 લાખથી વધુ ખેડૂતોના દેવા પણ માફ કરવામાં આવશે. મોદી સરકારની મોટી જાહેરાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં સૂર્યઘર વીજળી યોજના શરૂ કરી હતી. યોજના હેઠળ સરકારે પાત્રતા ધરાવતા લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનો દાવો કર્યો હતો. આ માટે સરકાર દ્વારા ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવી રહી છે અને તેના પર આપવામાં આવતી સબસિડીની રકમ 78,000 રૂપિયા રાખવામાં આવી હતી. આ યોજનાને લઈને એક નવું અપડેટ આવ્યું છે. નોંધનીય છે કે પીએમ સૂર્યઘર યોજના હેઠળ લોકોને વહેલી તકે સબસિડી આપવા ઉપર સરકાર વિચારણા કરી રહી છે, જેથી લોકોને વધુ રાહ ન જોવી પડે. ગૌમાતા પોષણ યોજના. જે મિત્રો મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ રાજ્યની ગૌશાળા અને પાંજરાપોળોને પશુની ભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં 2025 અને 2024ના પ્રથમ તબક્કામાં એટલે કે એપ્રિલ 2024થી લઈને જૂન 2024 માટે રાજ્યની વધુ 16 ગૌશાળા અને પાંજરાપોળોને પશુની ભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી ગૌશાળા અને પાંજરાપોળના આશરે 26,000થી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા ₹7.13 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. ગૌ સેવા આયોગની અખબારી યાદીમાં નોંધણી કરવામાં આવી છે. ડ્રોન ખરીદવા માટે 8 લાખની સહાય. જ્યાં મિત્રો દેશની મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘણા બધા શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમાં હવે ભારત સરકારે ડ્રોન દીદી યોજના હેઠળ દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક પહેલ શરૂ કરી છે. આપને જણાવી દઈએ કે સરકારે સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી લગભગ 3,000 મહિલાઓને ડ્રોન આપવાનો નિર્ણય લીધો છે અને તેની સાથે આ મહિલાઓને ડ્રોન ટ્રેનિંગ અને ઉપરથી 10 લાખ રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત સરકારની યોજનાનો લાભ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજ્યોની આર્થિક રીતે નબળા ખેડૂત મહિલાઓને મળવાનો છે. પાલક માતા પિતા યોજના હેઠળ બાળકને દર વર્ષે 36,000 રૂપિયાની સહાય મળી જવાની છે. જ્યાં મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને બાળક કોઈ સગાને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા બાળકને દર મહિને 1,000 રૂપિયા અધિકારી વિભાગ દ્વારા આપવામાં આવતા હતા.
તેવી જ રીતે હવે વિધુર પિતાના પુનઃ લગ્ન થાય, તેમના સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં બાળકને સહાય મંજૂર કરવાનો નિર્ણય થયો છે. હાલમાં યોજના હેઠળ સંપૂર્ણ અનાથ માતા પિતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને 3,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી રહી છે. આધાર કાર્ડની સાથે જમીનનો સર્વે નંબર લિંક કરવામાં આવશે. જે મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એગ્રીસ્ટેક યોજના હેઠળ તમામ ફાર્મર રજિસ્ટ્રી અભિગમ દ્વારા આધાર કાર્ડ સાથે તમારી જમીનનો સર્વે નંબર જમીન લિંક કરવામાં આવશે. સરકાર તરફથી તમને 11 ડિજિટનો યુનિક આઈડી નંબર આપવામાં આવશે, જે ખેડૂત તરીકે તમારી ડિજિટલ ઓળખાણ હશે. તેમજ બજાર ભાવ પણ સરળતાથી જાણી શકાશે. કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ધિરાણમાં પણ સરળતા રહેશે. ખેતીવાડી, બાગાયતી, પશુપાલન યોજનાઓ અને માહિતી પણ સરળતાથી મેળવી શકાશે. ફોર્મ ભરવામાં પણ સરળતા રહેશે. NEROમાં સુધારાની માહિતી અપડેટ વગેરે જેવા કામોમાં આ કાર્ડ તમને ઉપયોગી બનવાનું છે. સૌથી મોટા પશુપાલકો માટે સમાચાર છે. સાબર ડેરીએ સાબરદાણાના ભાવમાં વધારો કર્યો છે. પશુપાલકો માટે ઝાટકારૂપ સમાચાર આવ્યા છે. સાબર ડેરીએ સાબરદાણાના ભાવમાં વધારો કર્યો છે. આજથી જ આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. સાબરદાણામાં ઝ્યુટ બેગનો ભાવ 100 રૂપિયામાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત સાબરદાણાના પ્લાસ્ટિક બેગમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સાબરદાણા ટ્રીલ ઝ્યુટ બેગ 65 કિલોનો નવો ભાવ 1,600 રૂપિયા અને પ્લાસ્ટિક બેગનો 65 કિલોનો નવો ભાવ 1,475 રૂપિયા કરવામાં આવેલો છે. વીઘા દીઠ તમને મળશે 20,000 રૂપિયાની સહાય. જ્યાં મિત્રો એક મહત્વના સમાચાર રાજ્ય સરકાર તરફથી આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ખેતી, ઇનપુટ ખર્ચ અને શાકભાજીની ખેતીને પ્રોત્સાહન મળે તે માટેના પ્રયાસ મહત્તમ કરવામાં આવશે. 20,000 રૂપિયા પ્રતિ એકર સહાય આપવામાં આવશે અને યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવેલી છે. તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર અને નવા સમાચારો સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.